અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોતનો મામલો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કરી રહી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે કોંગ્રેસના સરકાર પર ચાબખા જોવા મળ્યા છે। કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે। હેમાંગ રાવલનું આ નિવેદન સામે આવ્યું છે। આયુષ્માન કાર્ડના રૂપિયા ખંખેરી લેવાનો કારસો રચવામાં આવ્યો છે। હેમાંગ રાવલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ભૂતકાળમાં અંધાપા કાંડથી દર્દીઓએ પોતાની આંખો ગુમાવી હતી। ફરીથી તેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે। બીજી તરફ દર્દીઓને જાણ કરવામાં આવી નથી અને તેઓની સર્જરી કરવામાં આવી છે, એન્જિયોગ્રાફી કરવામાં આવી। મોત મામલે કોંગ્રેસ સરકાર પર ચાબખા જોવા મળ્યા છે। ગુજરાતની ભાજપ સરકારની અંદર વારંવાર મેડિકલ કેમ્પના નામે મેડિકલ માફિયાઓ એ મોટા મોટા કાંડ કરતા હોય છે। ભૂતકાળની અંદર આપણે અંધાપા કાંડ જોયો હતો, જેમાં મોતીઓ ઉતરાવીને લોકોની આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો। આજે ફરીથી એકવાર ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની અંદર જે દર્દીઓ કેમ્પ માટે આવ્યા હતા અને એ કેમ્પની અંદર જેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, એવા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને આ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા। જે દર્દીઓને જરૂર નહોતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને આમાંના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે અને અન્ય 3 થી 4 દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ બાબતે કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી। મને લાગે છે કે આ દર્દીઓનો જે આ કાંડ છે એ કાંડ એ બહુ મોટું કૌભાંડ છે। આયુષ્યમાન કાર્ડના પૈસા પણ આ દર્દીઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે। જે મૃતક દર્દીઓ છે એમના પણ પૈસા જ્યારે કપાઈ ગયા હોય ત્યારે એક તો CSR ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા, આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે, મજબૂત પગલાં લેવાની જરૂર છે અને અંધાપા કાંડથી પણ આપણે કંઈ નવું શીખ્યા નથી। તો હવે જ્યારે દર્દીઓના મોત થઈ રહ્યા છે તો આ મોત થયેલા દર્દીઓ જે છે, જે મૃત્યુ પામેલા છે, તેમને 1-1 કરોડની સરકારે સહાય આપવી જોઈએ અને જે પણ આના જવાબદાર છે, હોસ્પિટલથી માંડીને જે કંઈ પણ એજન્ટો છે, હોસ્પિટલની માન્યતા રદ કરીને સરકાર પોતે આની અંદર સાચી છે તે સાબિત કરવું રહ્યું।